આજવા રોડ પર મોબાઈલ શોપમાં 30 લાખથી વધુની ચોરી, પોલીસની પ્રાથમિક કાર્યવાહી પર વેપારીના સવાલ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ફોનબુક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ચોરીની જાણ થતાં વેપારી 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ પ્રાથમિક પોલીસ કાર્યવાહી અંગે વેપારીએ સવાલો ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે આશરે 7:30 વાગે દુકાનના માલિક ધર્મેન્દ્રભાઈ ત્રિલોકાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે દુકાનનું શટર તૂટેલું જોવા મળ્યું હતું। અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું સામે આવતા તેમણે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરી અને દુકાનના કર્મચારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા। વેપારીના જણાવ્યા અનુસાર લગભગ અડધા કલાક બાદ પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા। જોકે તેમણે ઘટનાનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અથવા સીસીટીવી તથા અન્ય ટેકનિકલ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરવાના બદલે પહેલા સ્ટોકની ગણતરી કરો અને ત્યારબાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવો તેવી સલાહ આપી સ્થળ પરથી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દુકાનના કર્મચારીઓએ લગભગ 3 કલાક સુધી સ્ટોકની ગણતરી કરી હતી। પ્રાથમિક ગણતરીમાં 30 લાખથી વધુ કિંમતના બ્રાન્ડેડ મોબાઈલ ફોન તથા રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે સ્ટોર મેનેજર મુકેશ રાજપૂતે ઘટનાની વિગતો આપી હતી। હાલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તસ્કરોને શોધવા તપાસ શરૂ કરવામાં આવશે। આજવા રોડ પર ફોનબુક આવેલું છે, જેમાં ગઈકાલ રાત્રે 2:45થી લઈને 3:15ની વચ્ચે આ ઘટના થઈ છે। અમારે ત્યાંથી લગભગ 50થી વધારે ફોન ચોરી થયેલ છે, જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે, એનું રિપોર્ટનું પ્રોસેસ ચાલુ છે। કઈ કંપનીના મોબાઈલ હતા? એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોનું બી પણ ચેકિંગ ચાલી રહી છે કે બીજા કયા કયા બ્રાન્ડોનું ફોન મિસિંગ છે। તમને કઈ રીતે ખબર પડી કે આ ચોરી થઈ છે ને એના પછી તમે શું પોલીસને જાણ કરી? પોલીસ શું કર્યું? આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ છે, અમે પેલું વોકિંગ પર નીકળે છે તો એ શોપ ઓપન કરે છે, તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા। તો એ બધાને ફોન કર્યો ને 112 પર કોલ કર્યું, તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે તમારે ત્યાંથી શું ચોરી થયું છે। તો અમે કીધું કે અમે હજુ ચેકિંગ ચાલુ છે, તો કે એમને કીધું કે તમે બાપોદાઈને FIR લખાવી દો કે તમારે ત્યાંથી શું ચોરી થયું છે। કેટલી કિંમતનો મોબાઈલ હશે? કિંમત આશરે લગભગ 25થી 30 લાખ ઉપરનું, 30 લાખ ઉપરનું છે, 50 ફોનનું। એમાં હાઈ રેન્જ વેલ્યુના બી ફોનો છે, જેમ કે iPhone 17 Pro Max ને એ બધા ફોન છે। સેમસંગમાં S સિરીઝ ઉપર છે, વિવોમાં X સિરીઝ પર છે। સીસીટીવીમાં સૌથી પહેલાં પ્રથમ તો એક વ્યક્તિ અંદર આવેલો છે જે નાની હાઇટનો બોડીનો છે, એ આવ્યો છે। એના પછી એના 5 મિનિટ પછી બીજો એક વ્યક્તિ અંદર આવ્યો છે। એ બંને વ્યક્તિઓ મળીને ઠેલા ભરીને ચોરી કરી છે, આખા દુકાનમાં એક રાઉન્ડ માર્યું છે અને પછી અહીંથી પસાર થઈ ગયા છે। તમને સવારે કેટલા વાગે ખબર પડી, એટલે કે માલિકને, અને એના પછી પોલીસ અત્યાર સુધી શું કામગીરી કરી છે? સવારે માલિકને 7:30 વાગ્યાની આજુબાજુ, 7, 7:30, પોણા 8 વાગ્યાની આજુબાજુ એમને ખબર પડી, તો એમને પોલીસને જાણ કરી। એના પછી બધા સ્ટાફોને ફોન કર્યા કે આવી રીતે ઘટના થઈ છે, સ્ટોર પર વહેલા આવો તમે। પણ પોલીસે અત્યારે કોઈ તપાસ ચાલુ કરી છે? પોલીસે હજુ કઈ તપાસ ચાલુ નહીં કરી। પોલીસમાંથી ખાલી એક વ્યક્તિ આવ્યા હતા, એમને બધી પૂછપરછ કરી કે ક્યારે થયું, કેવી રીતે થયું, ને પછી એમને એવું કીધું કે તમે બાપોદાઈને FIR લખાવી દો। પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો? ના, હજુ સુધી સાહેબ સંતુષ્ટિ કશું છે નહીં, કેમ કે જે પ્રમાણે અમે કોલ કરીને 112 પર એમને જણાવ્યું હતું એ પ્રમાણે અમને ચકાસણી કરવી જોઈએ, તો એમને અમને સલાહ આપી કે તમે પહેલાં ચેક કરી લો, પછી તમે આવીને FIR લખાવી દો બાપોદ પોલીસ સ્ટેશનમાં। પેટ્રોલિંગ કરતો તો આ બનાવ નહીં? પોલીસ પેટ્રોલિંગ કરતો હતો આવો બનાવ ના બનત, 110%ની ખાતરી છે, કેમ કે આ રોડ ચાલુ હોય છે મોટા ભાગે રાત્રે પણ બી, પણ હવે એમાં એમની નિષ્કાળજી છે કે પેટ્રોલિંગ વખતે આ બનાવ નહીં બને એમ। અચ્છા, મોબાઈલની સાથે અન્ય કોઈ એસેસરીઝ કે રોકડ રકમ ગઈ છે? મોબાઈલ સાથે હજુ તો તપાસ ચાલુ છે કે રોકડ રકમ ગઈ છે કે નહીં ગઈ, એ તપાસ ચાલુ છે। એમાં રોકડ રકમ બી બની શકે છે, કેમ કે અમારા બંને કેશ ડ્રોવર ખુલ્લા હતા। હવે અમારો સ્ટેપ બાય સ્ટેપ અમે ટેલી કરીને બધું રિપોર્ટ એક બનાવશું કે અમારે શું મિસિંગ છે અને શું કેશ મિસિંગ છે, એ બધા રિપોર્ટ અમે FIRમાં દર્જ કરાવશું। શું નામ આપણું? મારું નામ મંકેશ છે, હું એનો સ્ટોર મેનેજર છું।